જૂનાગઢના રાયપુર ગામે શિક્ષકની બદલી સામે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે। ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે। તો પ્રિય શિક્ષકની બદલી થતા બાળકો શાળામાં જવા માટે તૈયાર નથી। શિક્ષકની આંતરિક વિવાદને કારણે બદલી કરાતા લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે। શિક્ષકની વાપસી સુધી શાળા ન ખોલવાની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે। તો શિક્ષકની બદલી થતા હવે વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે મંજૂર નથી તે લોકોને, અને આમ છતાં જે ગ્રામજનો છે તેમના દ્વારા પણ જે શાળા જે છે તે બંધ કરી દેવામાં આવી છે અને તેને લઈને વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે। જ્યાં સુધી શિક્ષકની વાપસી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ શાળાએ નહીં જાય તે પ્રકારનો વિરોધ તેમના દ્વારા નોંધાવવામાં આવ્યો છે। તો આંતરિક બાબતે આ શિક્ષકની બદલી કરી દેવાનો મામલો સામે આવ્યો છે। તારાબંધી કર્યા પછી એવું કહેવામાં આવ્યું કે હવે આ ઝઘડા નહીં થાય, તો છતાં આ ઝઘડા થતા હતા। તો અમે એવી અરજી આપી કે પટેલ ગીતાબેન મનહરભાઈની બદલી કરી નાખો તો આ શાળામાં સોલ્યુશન આવી જશે, પણ ડીપીઓ સાહેબે અમારી અરજીનું નિરાકરણ લાવ્યા નહીં અને ગીતાબેનની તો બદલી કરી પણ સાથે એક નિર્દોષ શિક્ષક પટેલ મનોજકુમાર ચીમનલાલની બદલી કરી છે। આ શિક્ષકની બદલી ખોટી રીતના કરવામાં આવી છે અને અમારા બાળકો એવું કહે છે કે જ્યાં સુધી આ શિક્ષક નહીં આવે ત્યાં સુધી અમે શાળામાં નહીં જઈએ। મનોજભાઈ સાહેબ આજ સુધી 17-18 વર્ષથી અહીંયા નોકરી કરતા હતા, પણ આજ સુધી એમના નામની કોઈ બબાલ આવી નથી અને આજે આ બે ગીતાબેન આવ્યા પછી શાળામાં બહુ જ છોકરાને ભણવામાં અને બધી વાતે તકલીફ પડવા લાગી છે। છોકરાને દરેક વાતે ઘરે આવીને છોકરો વાતે કરે છે। સ્કૂલમાં ભણાવવા મોકલીએ છીએ તો સંસ્કાર આ શાળામાં શિક્ષકો ઝઘડે તો સંસ્કાર છોકરો પર જ પડે ને કણા પર પડે। ત્યાર સુધી મનોજભાઈ સાહેબ સરસ રીતે એમની આચાર્યની ફરજ બજાવી હતી અને એ જ સાહેબ પાછા આવે અને એ જ આ શાળાનું સંચાલન કરે એવી અમારી નમ્ર વિનંતી છે। બદલી કરવામાં આવી જો જેમાં સાહેબ નહીં આવતો અમે શાળામાં ભણવા નહીં આવીએ, ઘેર ભણી પણ શાળામાં નહીં આવીએ। અંબાજીમાં શરૂ થનારા ભાદરવી પૂનમના મહામેળાને લઈને તંત્ર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે। ત્યારે ખાદ્ય ઔષધિ નિયમન વિભાગ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ સતર્ક બન્યું છે। વિભાગે આજે અચાનક 50થી વધુ ખાદ્ય એકમો પર તપાસ કરી, જેમાં હોટલ, લારીઓ અને રેસ્ટોરન્ટ સામેલ હતા। કેટલાક સ્થળેથી વાસી અને એક્સપાયરી ખોરાકના નમૂના પણ લેવામાં આવ્યા છે। તંત્રએ યાત્રિકોના આરોગ્યને લઈ સંપૂર્ણ તકેદારી સાથે કાર્યવાહીની ખાતરી આપી છે। અંબાજી ખાતે તમામ રેસ્ટોરન્ટ, હોટલો, જે પણ ખાણીપીણીના સ્ટોલ છે, શરબતની લારીઓ છે, તે તમામનું અમે આજે ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન અમે તેમને સૂચના જે પણ જરૂરી સૂચના આપવાની તે સૂચના આપી છે અને સ્વાસ્થ્યને કોઈ અખાદ્ય પદાર્થ ના વાપરે, સારી ક્વોલિટીનું પાણી વાપરે, જે પણ વસ્તુ એ વાપરે છે ખાદ્ય પદાર્થો એ પણ બરાબર ચેક કરે અને રોજે રોજ સારું ભોજન બને એ પ્રમાણેની વસ્તુઓ અમે વાપરવા માટે સૂચના આપી। તો એક તરફ ભાદરવી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તમામ જે ખાદ્ય એકમો છે તેના પર તપાસ હાથ ધરવામાં આવી છે। તો વાસી જે ખોરાક છે તેના નમૂના પણ લેવામાં આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલ સજા માફી રદ કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા કેસમાં સજા માફી રદ કરવામાં આવી છે। ગુનેગાર છે અનુરસિંહજી, એના કરતા જેલ અધિક્ષક મોટા ગુનેગાર છે, કારણ કે ગેરકાયદેસર રીતે પોતાના સત્તા ન હોવા છતાં સત્તાની ઉપરવટ જઈને એમને જેલ મુક્તિ આપવામાં આવી છે, એટલે કે એમને છોડવામાં આવ્યા છે। હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। શ્રાવણના છેલ્લા દિવસે અમરેલીમાં વરસાદી માહોલ, માવજી જવન ગામના સ્થાનિક નદીમાં પૂર। ગીર સોમનાથની રાવલ નદી પાસે સિંહનો મૃતદેહ મળ્યો, પ્રવાહ બાદ ડૂબવાથી મોતની આશંકા। જૂનાગઢના દામોદર કુંડમાં આવ્યું ઘોડાપુર, અમાસના દિવસે વરસાદ વચ્ચે લોકોની ભીડ।